તો રાજ્યમાં પરસોત્તમ રૂપાલાના નિવેદનનો મામલો ગરમાયો છે અને ક્ષત્રિય સમાજમાં રોષ ચરમસીમાએ છે। ત્યારે આ વિવાદની વચ્ચે રૂપાલાનું નિવેદન સામે આવ્યું। રાજકોટ ખાતે ભાજપ કાર્યકર્તાનું સંમેલન યોજાયું, જેમાં તેઓએ નિવેદન આપતા કહ્યું કે મિત્રો, વાતાવરણને ડહોળવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ મારી આપ સૌને નમ્ર અરજ છે કે તમે ધૈર્ય અને સંયમપૂર્વક કામ કરજો। વધુમાં તો એક શાયરી બોલીને वक्तव्य पूर्ण करता कहूं कि फानूस बनकर जिसकी हिफाजत हवा करे वो शमा क्या बुझेगी जिसे रोशन खुदा करे। विनंती है धैर्य અને સંયમપૂર્વક કામ કરજો। મને આપ સૌ ઉપર ભરોસો છે, રાજકોટ લોકસભાના મતદારો ઉપર ભરોસો છે અને મને કહેવા દો, फानुस बनकर जिसकी हिफाजत हवा करे वो शम्मा क्या बुझेगी जिसको रोशन खुदा करे। आप सौनी वच्चे नागरिकोनी आवड़ी मोटी જનમેદનીની વચ્ચે એક કાર્યકર્તા તરીકે હું પણ તમારો સુખ દુઃખનો સાથી બનવા માટે આવ્યો છું। સંસદ મેં બહુ જોઈ છે, લોકસભા મેં જોઈ છે, રાજ્યસભા મેં જોઈ છે। પાર્ટીએ આપેલા કાર્યક્રમને પાર્ટીના કાર્યકર્તા તરીકે હું આપની વચ્ચે લઈને આવ્યો છું, આપ સૌના સહકારની અપેક્ષા સાથે। ભારત માતા કી। માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ। અનિલ, જે રીતના સમાચાર છે કે વિરોધ જે છે ક્ષત્રિયોનો સંવાદના બદલે વધી રહ્યો છે અને એક બાજુ જે ઉમેદવારી પત્ર ફોર્મ ભરવાનું પરસોત્તમ રૂપાલા એલાન કર્યું હતું 16 તારીખે, તે પણ નજીક આવી રહી છે અને તે પહેલા ક્ષત્રિયોનું મહાસંમેલન 14મી તારીખે કેવી રીતે જોઈ શકાય? રૂપાલા સાહેબે ખૂબ સરસ શાયરી બોલી। એના ઉપર મારી પણ એક શાયરી છે કે जिसको भी अपने खुदा होने का यकीन था, इससे पहले जो यहाँ तख्त नशीं था उसे भी अपने खुदा होने का यकीन था। मतलब स्पष्ट છે કે જે દીવો બહુ ઓલવાવાનું હોય ને કૃષ્ણા, એ બહુ વધારે ભપકે છે। સાચી વાત છે। મોટી વાત એ છે કે કાલે પહેલી વખત જાહેરમાં રૂપાલાએ વાત સ્વીકારી કે માહોલ ડહોળવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। મતલબ સાફ છે કે તમને ખબર છે કે આ તમામ આંદોલનની અસર જે છે એ થવા લાગી છે। કૃષ્ણા, કાલના તમે વિઝ્યુઅલ જોશો, એ ઘટના અને જે ઘટના દિલ્હીમાં જે પહેલવાનો દીકરીઓ હતી, બહેનો હતી, એ ઘટના પોલીસ, કારણ કે પોલીસ એક જેવી જ હોય છે, દિલ્હી પોલીસ હોય કે પછી ગુજરાત પોલીસ હોય કે પછી કર્ણાટક પોલીસ હોય, ઉત્તર પ્રદેશ પોલીસ હોય, પાકિસ્તાનની પોલીસ હોય, બધી પોલીસ એક જેવી જ હોય છે અને ખાલી સૂચના હોય છે। એટલે એ દમનકારી નીતિ અપનાવવામાં કે એ પોતાનું કામગીરી કરવામાં એને ફરજ કહેવાય, સીધી રીતે પોતાનું ફરજનું પાલન આ રીતે જ કરે છે। ઉપરથી સૂચના આવે આકાઓ તરફથી કે આ તમારે કરવાનું છે, એટલે પોલીસ હાથ પર મારવા માંગે અને તમામ ઘટના આખા દિવસ દરમિયાન તમે જુઓ, સવારથી લઈને સાંજ સુધી ત્યાં વિરોધ પ્રદર્શન થાય છે। બહેનોને પોલીસ સ્ટેશન લઈ જાય છે, અનેક બહેનો ત્યાંમાં ઘાયલ પણ થઈ છે, ત્યાં દવાખાને લઈ જવામાં આવે છે, પદ્મનીબાથી લઈને અનેક લોકોને સામાન્ય ઈજાઓ પણ પહોંચે છે। પણ એ ઘટનાક્રમની અંદર તમે જો આખી રાતમાં ખૂબ જ મોટો જે વર્ગ છે ક્ષત્રિય સમાજનું, એ નારાજ થયો છે, એની અલગ અલગ બાઇટો આવી છે, અલગ અલગ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે। રાજસ્થાનથી સુખદેવ ગોગામેડી, જેમની હત્યા થઈ બીજેપી સરકાર આવ્યા પછી રાજસ્થાનમાં, એમની પત્નીએ પણ ધમકી આપી છે કે તેઓ ત્યાં આવી રહ્યા છે, એટલે કે પરમ દિવસે ખૂબ મોટી સંખ્યામાં જે ક્ષત્રિય આગેવાનો છે આને વખોડી રહ્યા છે અને સોશિયલ મીડિયા ઉપર પોલીસની જે દમન છે ક્ષત્રિય મહિલાઓ ઉપર અથવા મહિલાઓ ઉપર, એ જે છે સતત દેખાઈ રહ્યું છે। એક વાત આ, બીજી વાત એ છે કે 16મી તારીખે હવે ફોર્મ ભરશે, જેના માટે કન્ફર્મ થઈ ગયું છે કે હવે તેઓ ફોર્મ ભરવાના છે। કોઈ ટસમસ નહીં, પાર્ટી કોઈ પણ પ્રકારનો જે છે એ હવે નિર્ણય બદલવાના મૂડમાં નથી। તો પછી શું? તો જ સવાલ એ છે કે હવે ભારતીય જનતા પાર્ટી પાસે સીધી રીતે કોઈ બીજા એવા નેતા નથી જે આવી મહિલાઓને, કોઈ મહિલા બી નેતા નથી આવી મહિલાઓને જે સમજાવી શકે। એક સમયે કૃષ્ણા, મેં ખૂબ નજીકથી ભારતીય જનતા પાર્ટીની સરકારને કવર કર્યું છે। એક સમયે સંખ્યાબંધ બહેનો હતી, આનંદીબેન પટેલ, વસુબેન, અનેક મહિલાઓ જે સીધી રીતે આવા કોઈ પણ પ્રકારની ઘટનાઓમાં, ડેમેજ કંટ્રોલ કરવામાં, મહિલાઓ આંદોલનમાં, તમામમાં કામ કરતી હતી। જ્યારે પાટીદાર અનામત આંદોલન પણ મેં કવર કર્યું છે, તમે જોજો પાટીદાર અનામત આંદોલન પણ જે રીતે આખું ઊભું થયું, એમાં સરકારે શરૂઆતમાં ખૂબ લિબરલ લઈ। મને યાદ છે કે જ્યારે જીએમડીસીમાં લોકો આવી રહ્યા હતા,
હાર્દિક પટેલની જે હતું સમગ્ર એનું આંદોલન, તો જે ટોલ ટેક્સ લેવાની વાત હતી એને પણ આનંદીબેને મુક્ત કર્યા હતા કે લોકોને કરવા દો, કારણ કે એમને અવાજ ઉઠાવવાનો એમનો અધિકાર છે લોકશાહીમાં. અવાજ લોકો ઉઠાવશે તો ક્યાં ઉઠાવશે? સરકાર એમની છે, એ લોકોએ ચૂંટ્યા છે. પણ અત્યારે તમે જુઓ જે રીતે વિઝ્યુઅલ્સ છે, મહિલાઓ જાય છે, એમને સમજાવવાનો કોઈ પ્રયત્ન નથી થતા, ધક્કામુક્કી થાય છે, ડિટેન કરવામાં આવે છે, મારઝૂડ થાય છે. સ્પષ્ટ છે કાલે જામનગરમાં જે થયું, કાલે રાજકોટમાં જે થયું, એ વિઝ્યુઅલ હવે રાષ્ટ્રીય સ્તરે સોશિયલ મીડિયાની હેડલાઇન બની રહ્યા છે. ખાસ કરીને રાજપૂતોમાં, ક્ષત્રિયોમાં, દરબારોમાં એક નેગેટિવ સેન્સ એવું જઈ રહ્યું છે કે સરકાર માત્ર તેમનો ઉપયોગ કરે છે, એમના મતો લે છે, પણ એમની જોડે વાતચીત કરવા વાળો કે કોઈ હાથ પકડીને તેમની સાથે બેસી શકે, વાત કરી શકે કે તકલીફ શું છે, રસ્તો કાઢી શકાય છે. કોઈ એવો વિવાદ નથી હોતો કૃષ્ણા કે જેનો અંત ન લાવી શકાય. છતાં આજથી ફોર્મ ભરવાની કામગીરી શરૂ છે. ભાજપ જે છે એને પોતાના જે ફોર્મ ભરવાની તારીખો નક્કી કરી દીધી છે, જેમાં 15મી તારીખ લઈને 19મી તારીખ સુધી ફોર્મ ભરવાની કામગીરી થશે. એમાં અમિતભાઈ શાહથી લઈને તમામ લોકો એક પ્રકારનું રોડ શો, એક પ્રકારનું શક્તિ પ્રદર્શન કરશે. પણ તમામની નજર અત્યારે કૃષ્ણા એ 14મી તારીખે જે ક્ષત્રિયોનું આંદોલન થવાનું છે રાજકોટમાં રામ મંદિર પાસે, લગભગ 5 લાખ લોકો લાવવાની ત્યાં વાત છે. ગામે ગામ અત્યારે તમે જુઓ તો હોર્ડિંગ્સ લાગી રહ્યા છે. ગામે ગામ જ્યાં ક્ષત્રિયો છે, જ્યાં તેમનો પ્રભાવ છે, અથવા તો જે લોકો માત્ર ક્ષત્રિયો જ નહીં, એની અંદર તમામને કહેવામાં આવ્યું છે કે પોતાની સાથે અન્ય જ્ઞાતિના પણ લોકો લઈને આવે. એમાં પાટીદારોને લઈને આવે, ઠાકોરોને લઈને આવે, ગઢવી સમાજના લોકોને લઈને આવે, બ્રાહ્મણ સમાજના લોકોને લઈને આવે. એવા તમામ લોકો જેમને લાગે છે કે અન્યાય થઈ રહ્યું છે, અથવા તો જે મહિલા સન્માનની વાત લઈને ચાલે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અને નવરાત્રનો સમય છે, ચૈત્રી નવરાત્ર કહેવાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગરમ પાણી પીને આ ઉપવાસ રાખે છે, અને એવામાં શક્તિનું અનાદર, શક્તિનું અપમાન, બિલકુલ જે સમાજ છે કે હિન્દુ ધર્મ છે એ ધાર્મિક પ્રવૃત્તિનું માનવામાં આવે છે. અને હિન્દુત્વની વાત કરીને ભાજપ જ્યારે સત્તામાં આવી હોય, ભાજપ જ્યારે ત્રીજી વખતના સપના જોતી હોય, કારણ કે તેના માટે ન તો રોજગારી મહત્વ છે, ન તો ન તો મોંઘવારીનું મહત્વ છે, ન તો લોકોના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે એનું મહત્વ છે, ન તો દેશમાં કંગાલી આવી રહી છે સતત. 2014માં જે 59 લાખ કરોડનું દેવું હતું એ 250 લાખ કરોડનું દેવું થઈ ગયું છે, એની કોઈ ચિંતા છે. ખેડૂતોની આવક બમણી કરવાની વાત હતી, એની કોઈ ચિંતાની વાત નથી. મહિલા સુરક્ષાની વાત હતી, એની કોઈ વાત નથી. એ તમામ વસ્તુના મોરચે ફેલ થયેલી સરકાર જે છે હવે હિન્દુત્વના નામે આગળ વધી રહી છે. તમે વડાપ્રધાનના ભાષણ તમે જુઓ, તેની અંદરથી 4-5 વસ્તુ તમે કાઢી લો, રામ મંદિર કાઢી લો, મુસ્લિમ લીગ કાઢી લો, શક્તિનું અપમાનની વાત કાઢી લો, તો એમનું જે ભાષણ છે એ જીરો, નીલ બટા સન્નાટા સિવાય બીજું કશું હોતું નથી એમના ભાષણોમાં. પણ લોકોને જ્યારે હિન્દુ સુખની વાત આવતી હોય ત્યારે લોકોને કમસે કમ એવું થાય છે કે હિન્દુત્વની સરકાર છે તો કમસે કમ એને વોટ આપવું જોઈએ, કે રામ મંદિરનો માહોલ બન્યો છે. એવામાં નવરાત્રી આવે અને શક્તિ, કારણ કે બહેનો જે છે હંમેશાથી જગદંબા અને કાલિકાની રૂપે, એની ચંડીના રૂપે, અન્નદાત્રીના રૂપે, અન્નપૂર્ણા રીતે જ્યારે પૂજવામાં આવતી આ દેશમાં, એવામાં આવા વિઝ્યુઅલ્સ તમને ડિસ્ટર્બ કરી શકે છે. જે લોકો થોડું પણ નારીનું સન્માન કરતા હોય છે એ લોકોને ડિસ્ટર્બ કરી શકે છે કે આ કેવી સરકાર છે જે મહિલાઓનું સન્માન નથી કરી શકતી, જે મણિપુરમાં જે મહિલાઓ છે એમને રક્ષા નથી કરી શકતી, દિલ્હીમાં રક્ષા નથી કરતી, ખેડૂતોને દિલ્હીમાં આવવા નથી દેતી. એ ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી સરકાર અહીંયા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા સીએમ રહી ચૂક્યા છે. હવે તો એના પછી સીએમઓ બદલાઈ ચૂક્યા છે. છતાં પણ જો ગુજરાતમાં આ સ્થિતિ હોય કે તમે કોઈ પણ આંદોલનને બેસીને ચર્ચા કરીને નિવાડું ના લઈ શકતા હોય અને પોલીસનો તમારે સહારો લેવો પડતો હોય, તો આનાથી નામોસી જે છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને આખી ભાજપની જે નેતાગીરી છે, લોકલ નેતાગીરી, એ તમામ માટે નામોસી છે. એમના માટે શરમજનક બાબત છે કે એક સામાન્ય આંદોલનને આટલું મોટું થવા દે છે અને એના પછી પોલીસનું દમનકારી સ્થિતિ. અને ગુજરાત આમાં તો બદનામ થઈ રહ્યું છે કે અહીંયા મહિલાઓનું સન્માન નથી થતું, ગુજરાતીઓ મહિલાઓનું સન્માન નથી થતા. એક તરફ 9 દિવસની નવરાત્રી થાય છે તો બીજી તરફ મહિલાઓ જોડે આવી રીતે અપમાનજનક, અભદ્ર વર્તન થઈ રહ્યું છે. આનું જે નુકસાન છે ભાજપને કદાચ 7-8 સીટો ઉપર થાય એવી આઈબી હવે સૂચના આપવા માંગી, કમસે કમ 3 સીટો ભાજપ પાસે એવું આઈબી સૂચના આપે છે. એટલે હવે પ્રક્રિયા આજથી શરૂ થઈ રહી છે. પણ એટલું જરૂર છે, જે મેં પહેલા જ તમને કીધું कि जिसको अपने खुदा होने पर यकीन था, એટલે કે इससे पहले जो यहाँ तख्त नसीं था उसे पर अपने खुदा होने का यकीन था. તમામ લોકોને એવું લાગે છે કે હું સત્તામાં છું, હું ભગવાન છું, પણ સત્તા જતા 1 મિનિટ નથી લાગતું. લોકો જે છે કઈ રીતે મરી જાય છે લોકોને ખબર જ છે, સત્તા કઈ રીતે જતી રહે છે લોકોને ખબર જ છે, છતાં
મહિલાઓનું અપમાન છે કમસે કમ ગુજરાત તો નહીં સહન કરે, કારણ કે નારીને અહીં આમ તો આખા દેશમાં નારીને જે છે એ પૂજવામાં આવતી હોય છે. યત્રના નારી કહેવાય છે કે જ્યાં જ્યાં નારીઓનું સન્માન થાય છે ત્યાં દેવતા વસે છે, જ્યાં અપમાન થાય છે તેનું ઘણો પણોત નીકળી જાય છે. અત્યારે નારીઓનું ગુજરાતમાં અપમાન થઈ રહ્યું છે અને આખું દેશ જોઈ રહ્યું છે. સમગ્ર માહિતી આપવા માટે. તો પરસોત્તમ રૂપાલાની 16મી એપ્રિલ રાજકોટથી ઉમેદવારી પત્ર ભરવાની તેમણે જાહેરાત કરી છે. છેલ્લા 10 દિવસથી ક્ષત્રિય સમાજ જે વિરોધ કરી રહ્યો છે તે થમવાનું નામ નથી લઈ રહ્યો. ક્ષત્રિય સમાજની રાજકોટ બેઠક પરથી રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ છે જે સતત વધી રહી છે.